લાગે રીંગણા ને એવું હશે કાચા રીંગણા ના ના બબે ચંપલ આમ જો ને 2 જોડે ચપ્પલ છે અમે બીમાર નહીં પડવા ઈચ્છતા એટલે બધી ચોકલેટ અમે જ ખાશું. એમાં એવું છે એની ને મારી સાઈઝ એક જ છે એટલે મારો કપડામાં ભાગ છે. ખુલી ગયો જો અમારું રેશન બધા મળ્યા છે જો આજે આગો તો જા હાલો જોઈ લેજો અમારું રેશન બધા મળ્યા છે જો આજે ટાઢું લાગે પગમાં કેમેરામેન આ બાજુ એ કાજુ ખાય છે હું ફોટોગ્રાફર અને આ ભાઈ સોરી વિડિયોગ્રાફર આયા શરૂ રાખો તમે શરૂ રાખો બસ ક્યાં લઈ જવા છે હવે ગાર્ડન કરે કઈ
એ વાય તારો ફોન વાય રાખ ને ઓય ચલો please. આ અમારી પાસે 500 રૂપિયા કાચું છે, જેને ખાવું હોય લઈ જશે જેનીશભાઈ પાસેથી. લો. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભા. 3-4 દિવસથી ટાઈમ હતો જ નહીં, એટલે ઉર્વિશાની જે ગિફ્ટ આવી હતી ને એ ખોલી નહોતી. મેં તમને બધાને કીધું કે આપણે ગિફ્ટ ખોલશું, પણ ટાઈમના અભાવના લીધે આપણે ખોલી નહોતી. આજે બધી એની ગિફ્ટ બધી અનબોક્સિંગ કરવાની છે. બેગમાં હું ભરેલું છે ત્યાંથી લઈને આની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે ને એ બધી આપણે અનબોક્સિંગ કરવાની, બધી તમને બતાવવાની છે. શું લાગે ઉર્વિશા, શું હશે અંદર? કોને ખબર, આપણે ખોલવી પછી કઈ ખબર પડે. આ એક આમાં શું છે ની ખબર છે, આ બધા નથી ખબર. અચ્છા, આમાં તો હારે ખરીદી કરવા ગયો હોય ને. આના સિલેક્શનમાં તો યાર હતા જ તે. પણ આ ગિફ્ટમાં વિશાલ આપણો ભાગ છે કે નહીં? ઓબ્વિયસલી લાગે, એમાં કઈ પૂછવાનું જ ન હોય. અને આજે ખરીદી કરીને બેગ ઓલી કપડા ની તો ત્યારે તો હાર જ ગઈ હોય, એટલે આ બધી વસ્તુમાં શું છે ને એને ઉર્વિશાને ખબર છે, પણ આમાં શું છે એ નથી ખબર એને. એમાં એવું છે એની ને મારી સાઈઝ એક જ છે, એટલે મારો કપડામાં ભાગ છે. એમ બાકી એક ઘરમાં 2-3 જણા હરખી સાઈઝ હોય ને એનો લાભ આ મળે તમને. તારી એ અલગ છે ને સાઈઝ? નહીં, મારી નિશા વબીન સાઈઝ છે. અચ્છા, તો તમારે સારું કામ થઈ ગયું. મારે વિશે તો એની હરકી સાઈઝ છે કા હા. વિવેકભાઈ ની કોઈ યાર નથી બેસી પપ્પા નો થાય. એક ઘરમાં 2 સાઈઝ હોય એટલે એકાબીજાને એડજસ્ટમેન્ટ ક્યારેક કરવું હોય થઈ જાય. હા થઈ જાય. છોકરીઓને તો વધારે થઈ જાય. છોકરો તો ખાસ થઈ જાય, કારણ કે એને એક્સચેન્જ કરવાના જેટલા હોય ને કપડા. બોક્સથી ચાલુ કરવી છે. ચાલો તો મસ્ત એક બોક્સ આવેલું છે, ત્યાંથી ચાલુ કરીએ. ખોલ અને ખોલ તો અહીંયા ઓપન કર. નહીં તમારે સૌથી પહેલા તો એવું કઈ થોડું છે. મસ્ત અહીંયા પેલા ઓલું આને શું કહેવાય, ફ્લાવર બનાવેલું એને રિબન રિબન છે. રિબન 3 બાંધેલી છે ribbon મસ્ત, જો, 3. 2 વ્હાઈટ અને એક પિંક કલર. દેખાય છે ચોકલેટ ને બધું છે. બહારથી ચોકલેટ દેખાય છે. તો આમાં અનબોક્સિંગ શું કરે, ચોકલેટ તો દેખાય જ છે બહારથી. ચોકલેટ છે પણ આ અંદર આપણે ખોલી તો ખરી ખબર. હાલ ખોલું છું જો તું ખોલ કે ન ખોલ, અહીંયા ચોકલેટ દેખાય છે, તાર જરૂર નથી ખોલવાની. પણ આખું બોક્સ થોડું ચોકલેટ નું ખોલવા તો દે, પછી ખબર પડે ને શું છે. બોક્સમાં થોડી ચોકલેટ અચ્છા કઈ નહીં, તો સૌથી પહેલા મસ્ત બોક્સ છે ને એનું આપણે અનબોક્સિંગ કરીએ. એની અંદર કઈ કઈ વસ્તુ છે ને આપણે જોઈએ. અને બોક્સ એકદમ જોરદાર છે. સૌથી પહેલા લઈ લો, મને હાથમાં આપતો. વજન જો કેટલો વજન છે. ઓલો મસ્ત આ વુડન નું બોક્સ આવ્યું છે, વજન વાળું છે. હાલે નીચે મૂકી દે, પડી જાય. લે એ કે પડી જાય છે. હાલ ખોલું છું. કઈ નહીં, ચાલો મસ્ત પેલું બોક્સ ખોલે છે. વાહ, એકદમ જોરદાર ગિફ્ટ. અહીંયા કેટલી ચોકલેટો છે જો, ડેરી મિલ્ક, કિટકેટ. ફોન છે, મોબાઈલ છે. ઓ આ six એના નીચે ચોકલેટ. આ ચોકલેટ કઈ, આ તો નવી જોઈ પહેલી વાર. નવી છે જો. અચ્છા પછી વાહ, ઓ આ બોક્સ મસ્ત છે. છે. સૌથી પહેલા છે ને આ જો અહીંયા મસ્ત ચોકલેટ આવેલી છે, એ નથી અને જોવાનું, main આ અહીંયા છે. આ સાઈડે ચોકલેટ જ છે. એ નીચે છે. એ આની નીચે વિશાલભાઈ શું જો. છે? આ તો અચ્છા ચાર્જર ચાર્જર છે. તો આમ ચોકલેટ જો બહુ ફાઇન ફાઇન છે. આ ચોકલેટ એ મસ્ત છે જો. ઈ બહુ ફાઇન આવે છે. આ નવી તને તને કઈ ભાવે આમાંથી? મને તો ચોકલેટ તો તને ખબર તો છે ઓછી ભાવે છે કઈ. કઈ ચોકલેટ ભાવે આમાંથી? મને જો બતાવું, મને પેલા જોવા તો દે. પણ એને જોવા દે આ પછી ને કઈ કઈ જો ચોકલેટ આ આવી છે. આ ઈ સારી છે, ફ્રૂટ એન્ડ નટ વાળી. અચ્છા આ નવી પછી એવી લાગે. આ નવી હા, આ લાગે પહેલી છે. વાર મેં પહેલી વાર જોઈ. ફ્લેવર નો ઈ છે. પછી જો વિશાલ આ નવી છે. હા, એ મસ્ત ચોકલેટ છે. પછી તને આ કઈ ભાવે રફેલો છે પ્રિયા? ને. મને કિટકેટ ભાવે. કિટકેટ. હા એને તું બસ. કિટકેટ 10 કિટકેટ દે તો એ 10 કિટકેટ ખાઈ જાય. આજે ભાભી કેટલી કીટ કીટ નાની એવી ડિમાન્ડ છે, બહુ મોટી નાની એવી ડિમાન્ડ demand નથી. છે. મોટી demand મને તો જેટલી આવે ને એ બધી ભાવે. તું મને આખું બોક્સ આપી દે ને તો આખે આખું લઈ જાવ બોલ. હાલ. પછી આરામથી 6 મહિના સુધી ખાધા કરું. 6 મહિના તો expiry હોય જ તે. પતી જાય હવે. ના ના તું 6 મહિના રહેવાનો તે તું 2 દિવસમાં ખાઈ જાય. ભલે ને ગળું ખરાબ થઈ જાય. હા, એ બરોબર છે. હજી હમણાં જ ગળાનું ઓપરેશન કરાવ્યું છે. હા અહીંયા જો સારું, ચાલો તો હવે એક મસ્ત આપણે સેકન્ડ વસ્તુ બતાવીએ. એમાં આવી છે એક જોરદાર વોચ. લે તારું પેકિંગ છે એના ઉપર કે પેકિંગ કેમ આવું છે? આની ઉપર ચોકલેટ ચોટાડેલી છે. આ આ ઘડિયાળ કરતા પહેલા આ વસ્તુ બતાય. મને આ વસ્તુ ગમી.
જો જો પણ અહીંયા બોક્સ છે ને એની ઉપર મસ્ત ઓલું બે કિટકેટો ચોટાડેલી એવું છે નથી એમાં ઘડિયાળ હતી ઘડિયાળ તો આપણે કઈ કામ નહીં ચોકલેટ ખાવા હતા એટલે કામ ગમે છે તને તો ઘડિયાળ તો અમારે કઈ કામ નહીં તો તારે પહેરવાની હોય ભાવે ને એટલે તું સીધી કિટકેટ જ હાથમાં પેકી આલે આલે તો આ સ્પેશિયલ તારા માટે હું લાવ્યો લઈ ન દેવી પડે એમાંથી પૂછવાનું. તાર હાટો કિટકેટ લાવ્યો છે હા તને કિટકેટ બહુ ભાવે છે ને હાલે તારી હાટું હું હું નહીં ખાવ તમારા પૈસા લઈ દઈશ. લે હું કોક ની કહી દીધી કુમાર લેવાનું બિચારા ઈ પણ ઈ ઉર્વિશા દીદીની છે ઈ આપણી નથી, ઈ એક ખાશે. હા તો હાલે ખાવા માંડ એમને આટલી બધી હું એકલી ખાતા હું મને બીમાર પડવી છે હા તું હું ઈચ્છે છે ઉર્વિશા બીમાર પડી જાય આના અમે બીમાર પણ તમે એનામાંથી બૂચ મારી. અમે બીમાર નહીં પડવા ઈચ્છતા એટલે બધી ચોકલેટ અમે જ ખાશું. કઈ નહીં ચાલો ભાઈ ઘણી બધી ચોકલેટ છે ને તો આપણે આરામથી ખાવાની ખોટી એક સાથે ખાઈને તબિયત બગડી જાય એવું નહીં કરવાનું અને હવે આની પછી એક મસ્ત વસ્તુ છે વોચ બતાવી દો મને વાહ એકદમ જોરદાર છે કેલ્વિન ક્લાઇન ની આમ બહાર કાઢીને બતાવી ખબર પડે કેવી છે હાથમાં પહેરીને બતાય. હા હાથમાં પહેરીને બતાવી કેવી છે જો બોક્સ જો તું ચાલો ભાઈ એકદમ જોરદાર મેટલ ની છે ગોલ્ડ કલર છે કે સિલ્વર ગોલ્ડ છે ના ના ચાલો મસ્ત છે ગોલ્ડ ની છે ના ના ગોલ્ડ ની નથી તો તાર મમ્મી કેમ કહે છે ઈ તો ગોલ્ડ ની એને એટલે કીધું કે કલર એવો છે ને એટલે એને ગોલ્ડ ની કીધું અચ્છા ચાલો વોચ એક મસ્ત છે કેલ્વિન ક્લાઇન ની અને મેટલના બેલ્ટમાં લાગે છે હાલે પહેરીને બતાવી દો એ કઈ નહીં નહીં ચોકલેટ નો ભાવે દેશી ઈ તારો હાથ છે ના ના ઈ આ કઈક બોક્સ જેવું છે આમાં ખોલી નાખ દેવાનું તે તારા હાથમાં પહેરવાની હતી તે બોક્સમાં પહેરાઈ દીધી પહેરી લો બરાબર વિશાલભાઈ હાલ હાલ અંદર આવ કેમ છે હાલ ફટાફટ તારી જ વાટ જોતા હતા ક્યાં હતી તો અત્યારે સવારની દેખાણી નહીં સ્કેટિંગ ચલાવતી હતી સરસ અહીંયા જો કેટલી મસ્ત ગિફ્ટ ખોલે છે અહીંયા બેસી જા જો મસ્ત હા જોરદાર લાગે છે હાલ ને કેલ્વિન ક્લાઇન સરસ ચાલો એકદમ પતલું શેમાં ઓલા લાલ બોક્સ ઈ હજી બાકી છે. અચ્છા ઈ તો ખોલવાનું જ બાકી બાકી છે હજી શરૂ કર્યું આ છે. બોક્સ દીદીએ મને આપી દીધું તને આપી દીધું હા બારોબાર ગિફ્ટ થઈ ગઈ બરાબર ગિફ્ટ થઈ ગયો મને તો એવું લાગે બોક્સમાં રીંગણા ડીટિયા નીકળવાના મને એવું લાગે મને એવો તો અનુભવ લાગે તો પેલા ખબર ને એવું બધું અંદર મૂકીને એ આપતા અત્યાર નો કોઈ આપે પેલા એવું બધું ભરીને આપતા અચ્છા હા આ બધું તો આ ખોલવાનું બાકી છે જે એવડું હાલો ધીમે ધીમે ખોલીએ ને પછી હાલે આ ખોલ આમાં હું છે પેલા મેઇન ગિફ્ટ ત્યાં પડ્યું છે ઈ તો ખરું? મેઇન ગિફ્ટ છેલ્લે હોય હંમેશા મેઇન ગિફ્ટ બરાબર છે. ખોલ ખોલ ખોલું છું પણ કેટલી ટેપ મને કોઈ કઈ આપ્યું તો હું ફટાફટ ખોલી નાખું પણ કોઈ આપતું નથી એમ કે ગોલ્ડ નો કઈક વસ્તુ લાગે છે જોઈએ ચાલો આમાં હવે શું છે સિલ્વર લાગે સિલ્વર યા તો અનુભવ અચ્છા અચ્છા ચાલો આ કોણે આપ્યું છે દીદી ગિફ્ટ કેમ આમ ખુલતું નથી અચ્છા બ્રેસલેટ છે સિલ્વરનું સિલ્વર નું છે સારું લાગે જો સરસ છે ચાલો બરાબર આજે રિંગ તર કઈ દીધી હાલો આ ગિફ્ટ આપણે અનબોક્સિંગ કરી નાખીશું બસ પૂરું 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 એટલું જોઈએ હે આજે મોટું આજે મોટું ઇનામ તો બાકી છે જો આ તારે અનબોક્સ કરવાનું છે આમાં જોવું પડશે શું આમાં ખાસ જોવાનું છે કઈ વસ્તુ છે ને આમાં તો ઓલી ક્લિપ ને એવું જ છે કઈ અનબોક્સ કરવા લે હાલો હવે આ ખોલું છું ધીમે ધીમે ઓ બ્લેડ બોક્સ તો બહુ મોટું છે અચ્છા બોક્સ તો મોટું છે હું નીકળે જોવાનું છે મોટું છે બ્લેડ લઈ આવ્યો તો ફટાફટ ખુલી જાય જો હવે લાગે છે રીંગણા ને એવું છે ખોટા બોક્સ પ્રમાણે તને શું લાગે છે રીંગણા ને એવું હશે કાચા રીંગણા કોને ખબર આપણે કાલ શાક કરવાનું. ના ના એ કે કાલે શાક કરી નાખ આપણે વેસ્ટ માં જવા જ નહીં દેવાનું ગમે એવું હોય use જે કરી લેવાનું. ગમે હોય ને એનો યુઝ કરી લેવાનો છે. મૂર્તિ ને એવું લાગે છે મૂર્તિ હોય એવું કંઈક ભારે છે મોટું પેકેજિંગ છે એટલે એવું કંઈક હોઈ શકે મૂર્તિ જો મસ્ત બ્લેડ લાવી છે રીંગણ બકેટ બટેકા હોય તો ભાભી કે શાક લેવા જાવું નહીં હા 2 દિનનું શાક થઈ બે જાય દિનનું શાક થઈ જાય થઈ ગયું હા ખોલી નાખ ફટાફટ કેમ એમ વાર લાગે ખોલતું નથી ટેપો જ એટલી મારી હોય આ બધા બોક્સ અંદર વસ્તુ છે ને જરૂર પાકો પેપરનો ડૂચો જ છે ના ના મૂર્તિ નહીં છે, પેપર લીટેલા હોય. ઈ ભાઈ મૂર્તિ લાગે છે કેમ કે છે ને મૂર્તિ
પેપર એક પેપર નીકળ્યું, નાથી છે હો. આ બીજું પેપર નીકળ્યું. મારું prediction અચ્છા, કેમ બીજા પેપર સાથે વાહ. રાધા કૃષ્ણ અચ્છા, રાધા કૃષ્ણની મસ્ત મૂર્તિ છે એકદમ. લાઈ તો વજન વાળી છે બહુ. ના વજન નથી જો મસ્ત મૂર્તિ છે એકદમ જોરદાર. કણીઓ લટકે જો. અચ્છા, પાછળ વાસળી છે, એ વાસળી આગળ લગાવવાની હોય. મેં તને કીધું તું ને કે સરસ આમાં ગિફ્ટ છે. આ મૂર્તિ દશે કઈક. લે, કેમ ફરી ગયો? મેં મૂર્તિ નું જ કીધું હતું. મેં કીધું મૂર્તિ કાં તો રીંગણા બટેકા બેમાંથી એક હશે એમ. તે પેલા રીંગણા બટેકાનું કીધું હતું. મૂર્તિ કેન્સર હવે હવે શાક હવે લેવા જવું પડશે. માર્કેટમાં લઈ આવજો હવે. હવે શોપીસ નું થઈ ગયું ઈ હવે એ લગાવી તો એક્સ્ટ્રા લગાવેલો હોય, પછી આપણે એને આગળ લગાવને હાથમાં. પાછળ સેલો ચાલો, પૂરું? હા આટલો પૂરો જોરદાર બેગ ખોલે છે. ઉરુજા, સૌથી પહેલા બેગનો કલર મસ્ત છે. કલર મસ્ત છે ને કોણે તે સિલેક્શન કર્યો? હા કેવો કલર કહેવાય આને? પિસ્તા પિસ્તા. તે શર્ટ પહેરો તે એવો. શર્ટ પહેરો ને એવો અચ્છા, શર્ટ તો ગ્રીન છે ને આ તારી બેગ પિસ્તા છે. ટાઈપનો આ એવો જ કહેવાય કઈક કઈ નહીં, ખોલ એટલે આપણે જોઈએ આમાં શું છે. ઓહો બાપા આમાં તો આમાં એટલો વજન છે. આખી ખોલજો એક સાથે. નહીં અચ્છા, આમાં એટલું ભરેલું એટલે વજન છે. નાખેલું છે. કપડાનો તો એટલો બધો વજન ન થાય. અચ્છા, આમાં બધા ક્લોથિંગ ને એવું છે. આ તો ટી-શર્ટ છે અચ્છા, આમાં રિબિન મરાવી લાગે રીબીન હા એને કપડામાં. ટ્રેમાં નાખી હોય પછી આપણે ડાયરેક્ટ લઈ લીધી હતી અચ્છા, ટ્રેમાં મૂકેલી હતી એટલે રિબિન મારેલી છે. ફાઇનલ લુક આવો લાગ્યા. મસ્ત છે. પાછળ વાસળી બતાવી દો. અચ્છા, મૂકી દીધી વાસળી. એમ તો કીધું ફાઇનલ લુક હા, છે. વાસળી આગળ મૂકી દીધી છે. અહીંયા આ મસ્ત ટાઈપની લાગે મૂર્તિ આખી. મસ્ત છે આમ જો ને બધા અલગ અલગ કલરના આભૂષણ. ના ના એ નીચે છે આ બેગ આખી ક્લોથિંગની જ છે. બતાવી દે મસ્ત મસ્ત તારા ક્લોથિંગ. ડેનિમ સ્કર્ટ છે, આ ડેનિમ જીન્સ છે, આ ટી-શર્ટ છે. આ ટી-શર્ટ છે આ ટી-શર્ટ છે. છે આ કુર્તી પહેરે તું તો પણ કપડા વેચવા બેઠો એમ. છે વેચવા નથી વેચવાના પૈસા પહેરવા બેઠા છે. વેચવાના આ કુર્તી અચ્છા. પહેરી હા થોડું વિખાઈ ગયું છે આનો બેનિફિટ પ્રિયાને મળવાનો છે કે મારે ને ઉર્વિશાને બેને માપ એક છે ને એટલે કામ થઈ જાય. પછી મેં યશોને પૂછ્યું તારું શું થાય કે મારે નિશા બાબેને માપ એક છે. એટલે એણે એનો જુગાડ કરી લીધો પૂરો. એમાં જોઈ ને હા, એની હાઈટ યશા જેટલી છે. પણ એમ થોડું ઘણું ચાલે હમ. આ કુર્તી જો હા આ અચ્છા, આ કુર્તી છે. પછી આ કઈ Orange colour. પહેરો છે શરારા જેવું આ અત્યારનો છે ને ટ્રેન્ડિંગ Trending coloર છે. એક આ મસ્ત હોતે છે. ટ્રેન્ડિંગ કલર સારો લાગે તે પહેરો છે પછી આ કેવો કહેવાય? બર્ગન્ડી કલર. આ કોડ સેટ છે છોકરી કોડ સેટ છે. આ એ મસ્ત છે. લાઇટ આ સ્કાય. વેસ્ટર્ન છે લાઇટ સ્કાય છે. એકદમ લાઇટ સ્કાય છે. વેસ્ટર્ન છે પછી આ ગ્રીન શરારા કલર પહેર છે. શરારા. આ વેસ્ટર્ન છે વેસ્ટર્ન બે લીધા છે નામ પ્રાઇસ બોલો જે આ એક વેસ્ટર્ન છે તે કેટલાક વેસ્ટર્ન હોય? એટલે વેસ્ટર્ન મતલબ આમ શરારા પહેર છે પણ આમ વેસ્ટર્ન ટાઈપનું બધા ડિઝાઇન અચ્છા, એવું હોય. તો હજી એક સાઈડ નું ખુલ્લું છે ને બીજી સાઈડ નું બીજી સાઈડનું બાકી આ તો અડધી બેગ ખુલ્લી, અડધી બેગ તો આ સાઈડ છે હજી. વજન વાળો આ જ હતો. અમે નીચે તો ઉઠાવીને લાવ્યો ને એટલે લાગ્યું વજન વાળું હું જ, પણ આમાં જ એટલું ભરેલું છે. કેમ કે આમાં છે ને ચપ્પલ ને એવું બધું છે પર્સ ને એવું બધું. અચ્છા, એટલે વજન થયું હશે આમાં. આમાં ચૂડલો છે ચૂડલો? કેમ ચૂડલો નહીં? એ તો એનો તો બંગડી નો કહેવાય. ચૂડો આમ ચૂડો બનાવે ને એવું છે પણ આ ખુલે છે ક્યાંથી ભાભી અહીંયાથી અચ્છા, એ આગળ ચેન છે. અચ્છા ઓકે અહીંથી ખુલે બંગડીયું બંગડીયું. નો કહેવાય શું છે? બંગડીઓ છે. બંગડીયું. આ મસ્ત છે ડાયમંડ વાળો. લઈ દો. એક મિનિટ હાલે જો. ડાયમંડ નથી. નહીં હા, ડાયમંડ જેવું જ છે. ડાયમંડ જેવું જ છે. આખી ચૂડી પણ વિખાઈ ગઈ છે હમ. એટલે આમને અત્યારે બતાવી દે સાડી મેચ આમાં ડાયમંડ છે વચ્ચે બગેટ. જો બગેટ છે હા ચાલો, એ પણ મસ્ત છે. હવે ઓ કલર કાજુ કાજુ કલર કલર. કાજુ છે હો અચ્છા, ચોકલેટ હશે નહીં નહીં ચોકલેટ છે હો. ચોકલેટ છે ને? હા, નગર કલર કલર આવે ચોકલેટ જ આવે છે. કલર કલરના કાજુ એવા છે. કાજુ નથી ચોકલેટ નહીં, કાજુ છે. કાજુ છે. એકવાર ટ્રાય કરીને તો ખબર પડે હમણાં શું છે. કાજુ છે લા. કાજુ છે. આ તો અલગથી કલર મારેલો છે કાજુ ઉપર. ઉપર કલર કરેલો. ગળા કાજુ એ કે ગળા કાજુ. કેવા કાજુ? ગળા કાજુ ગળા નહીં, ગળા. કલર કલર કાજુ છે. લાય હું એક ટ્રાય કરેલો.
આમાં કેવો કલર મારો છે? મસ્ત છે કાજુ. અહીં જો બદામ હમ પછી આ મસાલા ડ્રાય ફ્રૂટ છે મિક્સ મિક્સ ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ કરતા બોટલ સારી છે આમાં. બોટલું હારી છે આ પછી એક આ દ્રાક્ષ છે તમે આમાં શું ભરવાનો છો બોટલમાં? હવે કંઈક કરશું સારી જગ્યાએ વપરાય એમ. બરાબર વોલેટ છે તો ચપ્પલ કહેતી હતી નહીં શું જોરા ચપ્પલ? ચપ્પલ ને પેલા વોલેટ જો વાહ મસ્ત આ મસ્ત છે પર્સ જો. લે આનું અને ખોલવી છે અંદર હશે કઈ આમાં? અંદર પેપર હશે બીજું કઈ નહીં હોય. છે મસ્ત કા? એ આ રીતે કલર એવો છે ફાઇન. કલર એ મસ્ત છે. આખો આ હેન્ડવર્ક વાળું છે પર્સ. હેન્ડવર્ક આ વચ્ચે છે ને ઓલું ન થઈ ચમકે જાય છે ને દૂરથી એટલે અંદર પેપર ને એવું નાખે. દૂરથી કોઈ હોય ને તો હાઇલાઇટ થાય જોઈ પહેર્યું હોય ને તો મસ્ત છે. ચંપલ એ ટાઈપના ચાલો તો હવે છે ચપ્પલ. લાઈટ આને ચપ્પલ કહેવાય કે ચંપલ કહેવાય? ચપ્પલ એ શું? ચંપલ નહીં ચપ્પલ ચંપલ કહેવાય. પ્રિયા તો ચંપલ કહેતી હતી. ચંપલ નહીં ચંપક ક્યારે એવું? એને ચંપક કહેવાય. ચંપક કહેવાય? ચંપક કહેવાય. અચ્છા જો આમાં હેન્ડવર્ક કરેલું જ છે. આ મસ્ત છે કા? મસ્ત છે એ. આ બીજું ચાલો ચાલો હજી બેગમાં આમાં કંઈક લાગે છે. આ બધી કટલેરી. અચ્છા પરચોરણ છે બધું કટલેરી ને એવું. પરફ્યુમ બતાવી તો દીધી. ઓલે ગુડ ગર્લ નો છે ઈ છે ને? લેટેસ્ટ આ ગુડ ગર્લ નો શેપ જો એક શેપ જો આનો. અચ્છા બબે ચંપલ આમ જો ને. બે જોડી ચપ્પલ છે. બબે ચંપલ આમ. બે પગ નથી. જો આમાં આમાં પરફ્યુમ કરતા ને બોટલ ની ડિઝાઇન સારી છે. આમ યુઝ આમ છે ને અહીંયાથી આમ અચ્છા એ કેવી બહુ સ્મેલ મસ્ત છે? સ્મેલ છે. મસ્ત છે ને? છે ને મસ્ત સ્મેલ. મસ્ત સ્મેલ છે. બધું ઓલું ચોરે આજુ વિશાલ આ મિરર જો આ મિરર જો મિરર સારો છે. ઈ પર્સ આ મિરરમાં હું દેખાતો છું. જો જો દેખાણું પર્સમાં રાખવાનું મિરર. મિરર એ મસ્ત છે. એ આ કેવું થઈ ગયું લિપસ્ટિક નું બોક્સ તો જો. લિસ્ટ એક એક અને એક દેખાય સાઈડ આવું હતું ને એટલે મેકઅપ બધો લીધો છે આપણે આ એનો ચાર્લી ચેમ્પિયન નો છે. કયું આ લખ્યું ને ચાર્લી ચેમ્પિયન. ના ના સ્વીસ બ્યુટી છે અચ્છા ચાર્લી ચેમ્પિયન. મને ચાર્લી ચેમ્પિયન વંચાણું. બ્યુટી છે આ જો આ એક યુનિક છે કંકુની અચ્છા કંકુની ડબ્બી છે. હા. ખોલ તો કેવી છે. અનબોક્સિંગ કરવું. આવો ભાઈ તમારી વાટે જ હતા. ક્યાં હું નીચે હતા? અચ્છા આ બધું બતાવતી હતી ઉર્વિશ આપણને આપણ ખોલતા નથી આવડતું કે મને. ખુલે નહીં એમ જ આવે. ખોલવાનું ના આવે. ના વિચાર ખુલે? તો ખરી છે ને આઈ ખોલ દો થોડું ઓમ થાય પૂછો ધીમેથી. છે કંકુ. અંદર કંકુ ભરેલું છે. ટોળા જો ધીમે ધીમે ખોલજે. નથી લાય, ખોલતું, અહીંયા. થોડુંક ટાઈટ છે એટલે જ કહું છું નો ખુલે ખાલી 100 પીસ નો આવે. એટલે થોડુંક ટાઈટ છે લે આ શોપિંગ. એ આ નીકળ્યું કંકુ નીકળ્યું ખરું આમાંથી. હા. નીકળો ને આને ઊંધું કરીને ખોલ્યું હોત તો શું થાત? તો નીચે ઢોળાઈ જાય તો કાંઈ ન થાય. તને બે જણા થઈને મારે જ. ભાભી રાઈડ થઈ જાત. હા તો મારે ચાલો બધી મસ્ત વસ્તુ આવેલી છે એકદમ જોરદાર. અને આવું હેન્કી છે. બાકી નાની નાની વસ્તુ છે. બક્કલ છે, દાંતીઓ છે, વેદિક્સ નું બિંદી, ચાંદલા. આ શું છે? વેદિક્સ નું હેર ઓઇલ અચ્છા હેર ઓઇલ છે, ત્યાંથી ન આવે અહીંયા. છે બધું છે ફેસ વોશ ફેસ વોશ, કોમ છે 3-4 ક્લચર બહુ ફાઇન છે જો ક્લચર એટલે આ બકલ ક્લચ કરે ને ઈ. ક્લચર ક્લચર ને બકલ કહેવાય. ઓલા બકલ ને ક્લચર કહેવાય. જો કેટલા ચાર મસ્ત છે. બધા મસ્ત ના છે જો અચ્છા છે ને મસ્ત છે. મેટલ ટાઈપના છે. મેટલ હા ચા એક એરિંગ્સ છે જો આ મસ્ત છે ખોલું છું આ એરિંગ્સ પલ વાળી રિંગ છે માથામાં નાખવાની. નાખતો તો જોવા દો તો કેવી લાગે છે. માથામાં નાખે ને તો માથું ચમકે. આ જો આ ઇયરિંગ્સ મસ્ત છે. યાના મેચિંગ ની છે જો ને એમાં અચ્છા મેચિંગ ની છે. રિંગ માથામાં નાખવાની અને ઇયરિંગ્સ બે. એ હું નાખું વાહ મસ્ત લાગે છે. ઉડતી ઉડવા વાળી કે ઉડતી પરી. અચ્છા પછી જો આ કોમ છે 2-3 આ બધું મેકઅપ અચ્છા બાકી બધું ઝીણું ઝીણું પરચુરણ છે. બસ પરચુરણ છે આપણને ખબર ન પડે લેડીઝ નું અલગ બરાબર હોય ને. આવું બધું છે. આ મિરર બહુ મસ્ત નો છે આ જો આ તો તમને બતાવ્યો કા બતાવ્યો અમે જોયો મિરર વ્યુઅર ને બતાવી દીધો. ડેનવરનો પાવડર. છે પાવડર છે પાવડર છે. આ જો પિન બહુ પિન મસ્ત છે
સાઈડ પે આ પેલી માછલી હોય ને પાછળ એ વેલ માછલી જેવું છે. એવું છે. રિંગ કેટલી બધી રિંગો નાખી દીધી છે જો. મેઇન વસ્તુનું અનબોક્સિંગ કરે છે. તો લાસ્ટ અને ફાઇનલ ગિફ્ટ છે હવે આ. લાસ્ટ આની પેલા કેટલી હવે લાસ્ટ જ હોય ને ક્યારની ખોલવા બેઠી જાવ તો. અડધી કલાકથી આને ચપ્પુ માર દે. છેલ્લે ક્યારેક એન્ડ આવે ને હા. ના આઈફોન ચપ્પુ ન મળે. ના ના એ બિચારી રિબિન ને ચપ્પુ મારે આઈફોન ને ક્યાં ચપ્પુ મારે એમ ન હોય અહીંયાથી છે ને એવું ન હોય. આ સાઈડમાંથી લાય હું ખોલું લાય. આ બધી મેં હમણાં ખોલ્યો એટલે મને ખબર. દીધી કે અનબોક્સિંગ શું ને હવે વિશાલભાઈ કરે છે. ચાલો આવ્યો. હા મસ્ત છે. મારે છે જ મોડલ છે. સેમ કલર પણ ઈ જ છે જો ને. કલર એ જ છે. હમ ખુલી ગયો જો. આ કયો છે ફોન? 16 Pro Max ડેઝર્ટ કલર છે ને. ડેઝર્ટ કલર. મારે છે જ મોડલ છે. શ્યામ. ચાલો તો આજનો પ્રસંગ ખૂબ સરસ રીતે પતી ગયો અને હવે આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ સીધા. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ફટાફટ નવા વિડીયોનો તમને અપડેટ મળી રહી. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.